ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જીવતા ઈશ્વરની સ્તુતિ થાવ. હા, પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજાની સ્તુતિ થાવ. પ્રભુ તમારી સાથે રહો અને પ્રભુ તમારી સંભાળ લો. હાલેલુયા. પ્રભુ તમારા મનોની સંભાળ રાખો. પ્રભુ તમને એમના પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. આપણા બોલવામાં સામર્થ્ય છે વાલા મિત્રો. હાલેલુયા. આપણે જેમ બોલીશું એમ થશે. આપણે ઈશ્વરના બાળકો છે અને માટે આપણને ના પાડી છે નહીં કે તમારા મોંમાંથી તમે શ્રાપ ના બોલશો. આશીર્વાદ આપો. વેરીઓ માટે પણ કીધું છે. વેરવાળું પ્રભુ કહે છે મારું કામ છે, પણ કહે છે તારો વેરી ભૂખ્યો હોય તો તને ખવડાવ, તરસ્યો હોય તો પાણી પા. તમારા મોંમાંથી કઈ મલિન ના નીકળે. હાલેલુયા. પ્રભુનું વચન એવું કહે છે, એક જ મોથી શાપ અને એક જ મોથી સ્તુતિ. ઇટ ઇઝ નોટ પોસિબલ. એવું શક્ય નથી વાલા મિત્રો. સાધના સમયે આપણે પ્રભુને મળવા માટે આવ્યા છે. નહીં, એક પ્રાર્થનાનો બોજ હું તમારી સાથે વહેંચવા માંગુ છું. સાંજે પૃથ્વી પરના બધા લોકોનું તારણ થાય, બચાવ થાય, અને જેમ આકાશમાં તેમ પૃથ્વી પર ઈશ્વરનું રાજ્ય આવી જાય. હાલેલુયા. થોડી વધારે મહેનત કરીએ. કદાચ આ ઓડિયો વિડીયો યુટ્યુબ કે ફેસબુક દ્વારા જે તમને મોકલું છું એ મોકલવામાં તકલીફ પડતી હોય તો પ્રભુને ખાતર સહન કરી લેજો. પણ જો આપણે કાયર નહીં થઈએ, હિંમત રાખીને આપણે સેવા ચાલુ રાખીશું ને વાવીશું, એક દિવસ આપણે ઈશ્વરનો મહિમા જોઈશું. જ્યારે આપણે ઈશ્વરના રાજ્યમાં હોઈશું ને, ત્યારે ઈશ્વરનો બહુ મોટો આશીર્વાદ આપશે. મારા કાન તો તરસી રહ્યા છે એ સાંભળવા. આવો મારા વિશ્વાસુ ચાકર, આવો મારા વિશ્વાસુ દીકરા. હાલેલુયા. તમને પણ એ જ ઈચ્છા હશે નહીં? પણ એ શબ્દો સાંભળવા માટે આજથી મહેનત કરીશું ને તો તમે એ શબ્દ સાંભળી શકીશું. હાલેલુયા. તમે અને હું આ શબ્દો સાંભળી શકીશું. એનો રસ્તો છે આજે. એ માર્ગ સુધી પહોંચવા માટે રસ્તો આપણી પાસે છે, તક છે. We got a chance. Hallelujah. Praise the Lord. We got a chance. સહનશીલ બનીએ, નમ્ર બનીએ, પ્રભુના નામે પ્રેમ કરીએ, જે સાચું ને જે સારું છે એને વળગી રહીએ. મારી કોઈ વાત ખોટી હોય, બાઇબલ પ્રમાણે ના હોય તો ના માનશો, પણ પ્રભુની વાત જરૂરથી માનજો. હું એવું શિક્ષણ નહીં આપું જે બાઇબલની બહારનું છે, અને જેઓ પ્રભુના છે એ પણ નહીં જ આપે. એવું નહીં કે હું એકલો જ, પણ જે ઈશ્વરના છે એ લોકો પણ એવું જ કરશે. કેમ કે પવિત્ર આત્મા દ્વારા જ આપણે બધા સામર્થ્ય મેળવી શકીએ છીએ બોલવાને માટે, પ્રાર્થના કરવા માટે અને વચન આપવાના માટે. વિધાઉટ હોલી સ્પિરિટ વી કાન્ટ ડુ એનીથિંગ. આપણે ત્રિએક પિતામાં માનીએ છીએ ને, પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પિતા. હાલેલુયા. તેમના વગર કશું શક્ય નથી. ટ્રિનિટી ગોડ વગર નથિંગ ઇઝ પોસિબલ. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બધા સુધી તમે સવાર સાધના અને બુધવાર શુક્રવારના ઓડિયોઝ, વિડીયોઝ, લિંક પહોંચાડવામાં મદદ કરજો. પણ એક આધીનતા પર રાખજો, કેમ કે આપણા પ્રભુ વ્યવસ્થાના ઈશ્વર છે. હાલેલુયા. એ બધું યોગ્ય સમય પર કરે છે.
યાદ રાખીએ, સમય કાઢીએ, આળસ ના કરીએ. ઘણી વાર મોકલવામાં આળસ થતી હોય, આપણા પોતાના કામમાં વધારે વ્યસ્ત હોય. ઝાડ સાચા સમયે જ્યારે નાખવામાં આવે છે ત્યારે એમાં માછલીઓ ભરાય છે નહીં? જે સમય ફિશિંગનો છે એ સમયે જ માછલીઓ મળે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આપણે પણ સવાર, બપોર, સાંજ અને રાત જે પ્રમાણે જે બાબતો કરવી જોઈએ આપણે કરીએ છીએ નહીં? જે ફેસ્ટિવલ જે દિવસે મનાવવાનો હોય એ દિવસે જ મનાવીએ છીએ. આપણે કોઈ ગુડ ફ્રાઈડે હોય ને આપણે ક્રિસમસનો તહેવાર મનાવતા નથી, આનંદ કરતા નથી. દરેકને માટે સમય છે, સભા શિક્ષકમાં આપણે જાણીએ છીએ. એટલે પ્રાર્થનાઓ મોકલવાનો પણ એક ચોક્કસ સમય છે. મન ફાવે ત્યારે નહીં, માફ કરજો. આપણે કોઈને બતાવતા નથી આપણું કામ. તમે અને હું એવી રીતના કામ કરીએ છીએ જેને પ્રભુ જાણે છે. અને ઝાડ તેના ફળથી ઓળખાય છે. જ્યારે મારી સામે સાક્ષીઓ આવે છે ત્યારે મને ખબર પડે છે કે આપણા બધા દ્વારા જે કામ આપણે શરૂઆત કરી છે એ કામ આશીર્વાદિત થયું છે, ફળ આપનારું બની ગયું છે નહીં? બહુ ગજબની એ બહેનની સાક્ષી હતી. ટ્યુબ, એ કોથળી ફાટી ગઈ હતી અને ફરીવાર કે છે તેઓ બાળક જે પ્રમાણે થવા જોઈએ, જે મનુષ્યને જે વ્યવસ્થા આપી છે એ પ્રમાણે એવી રીતે ક્યારેય નહીં થાય. હવે ડૉક્ટરો પાસે જવું પડશે અને ડૉક્ટરની નવી યાદની પદ્ધતિ પ્રમાણે તમે બાળક ધનનો આશીર્વાદ મેળવી શકો છો. પણ એ બહેને પ્રભુ પર ભરોસો કર્યો, વિશ્વાસ રાખ્યો. તમારામાંથી કોઈક એમને મોકલે છે અને તમે જે ગ્રુપમાં છો એ ગ્રુપમાં જે બહેન છે, પ્રભુ એમને બહુ જ આશીર્વાદ આપો, સાક્ષી વહેંચવાના માટે અને સાંભળવાના માટે. અને જેમના દ્વારા છેક એ ગ્રુપ સુધી ઓડિયો પહોંચ્યો છે, પ્રભુ એ બધાને પુષ્કળ આશીર્વાદ આપો. અને જેમણે ડિલીટ નથી કર્યો, નહીં તો ઘણા બધા લોકો ઓડિયો મૂકે છે તો બીજા લોકો એને ડિલીટ પર કરાવી દે છે અથવા કરી દે છે. ચોક્કસ એ હક એડમિનને હોઈ શકે છે, પણ એ ઓડિયો પહોંચ્યો અને ઘણા લોકોને વિશ્વાસ મળ્યો, વિશ્વાસ વધ્યો અને વિશ્વાસ દ્વારા પ્રભુ પર ભરોસો રાખીને ઘણા બધા લોકોએ પોતાના જીવનમાં આવો મોટો મહિમા ઈશ્વરનો જોયો છે. હાલેલુયા. અને પ્રાર્થના પરિસ્થિતિ બદલી નાખે છે. વિશ્વાસ દ્વારા બધું શક્ય બની જાય છે. હાલેલુયા. કાયર ના થાય. લુકની લખેલી સુવાર્તા 18મો અધ્યાય અને પહેલી જ કલમ. કાયર થયા વગર પ્રાર્થના કરીએ. કાયર ના થાય, બી ના જઈએ. ઘણા લોકો બધા બી જાય છે, મિનિસ્ટ્રીનું કામ કરતા, સેવા કરતા બી જાય છે. મને તો ત્યાં સુધી ધમકી મળી હતી મંડળીઓમાંથી હટાવી દેવા માટે, સભાસદપણું કેન્સલ કરવા માટે, મીટિંગો ભરાતી હતી. એક આખી વ્યવસ્થાની મંડળીઓમાં જાહેરાત કરવામાં આવી હતી, મેસેજ પહોંચાડવામાં આવ્યો હતો, આવા બધામાં ભાગ લેવો નહીં, સાંભળવું નહીં. મારા મિત્રો, પ્રકટીકરણમાં પ્રભુના રાજ્યમાં 2 વ્યક્તિઓ પ્રવેશ નહીં કરી શકે. એમાં 2 બાબતો છે, એક બીકોણો અને એક વ્યભિચારીઓ. ત્રીજો જેમણે પ્રભુનો સ્વીકાર કર્યો નથી. બીના જે હિંમતથી પ્રભુની સેવા કરતા રહીએ, પાછા ના હટીએ. બહુ ઓછા એવા જે મારા સમયની સેવાઓમાં જે હતા એ લોકો મારી સાથે છે. ચોક્કસ એના જુદા કારણો હશે,
પણ આપણે બીજી ના જઈએ, પાછા ના પડીએ. આજે સાંજે પણ એ જ પ્રભુ છે જેમના નામે સેવાઓનો પ્રથમ ઓડિયો મૂકવામાં આવ્યો હતો, અને એ જ દિવસોમાં ઘણા બધા ચમત્કાર થયા હતા. એ પ્રભુ આજે પણ છે, જે હવે તમારા મોકલવા દ્વારા લોકોના જીવનમાં કાર્ય કરી રહ્યા છે. માટે બીજાઓ સુધી પ્રભુની વાત મોકલવાનું બંધ ના કરતા, અને વધારે પ્રભુનું કાર્ય મજબૂત બને, ઈશ્વરનું રાજ્ય વહેલું આવે. હાલેલુયા. દરેક ઘૂંટણ નમે, દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો. પ્રભુ ઈસુને કે હા, તમે જ ખરા ઈશ્વર છો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એના માટે આપણે ફરીવાર નવા પ્રયત્નો શરૂ કરી દઈએ. પ્રાર્થના સાથે આપણું કામ વધારે વેગવાન બને, વધારે મજબૂતાઈથી વિશ્વાસ સાથે આપણે કરીએ. હાલેલુયા. અને એકના એક દિવસ પ્રભુની સમક્ષ આપણે સાંભળવાના છે એ સુંદર શબ્દો. હાલેલુયા. આવો પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. સ્તુતિ કરતા કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. થેન્ક યુ પ્રભુ, આજની સાંજ દેખાડવા માટે. અને આજે સાંજે પણ પ્રભુ અમે બધા જ અમારા વિશ્વાસ દ્વારા તમારામાં વધારે મજબૂત બનીએ, સ્થિર બનીએ, અને પ્રભુ અમે તમારો મોટો મહિમા જોઈ શકીએ. પ્રભુ, એવું તમે થવા દેજો. તમામ નિરાશાઓમાંથી બહાર આવો, તમારા બાળકોને લાવજો પ્રભુ. તમામ દુઃખોમાંથી તમારા બાળકોને બહાર લાવજો. પ્રભુ, વિશ્વાસ કરનારા લોકો વધારે મજબૂત બને, મોટી મંડળીઓ સપાય, મજબૂત બનીને ઘણા બધા લોકો સુધી સુવાર્તાનું કાર્ય કરે. પ્રભુ, એવી રીતના તમારા બાળકોના હાથના કામોને આશીર્વાદિત કરજો. વ્યક્તિગત પણ પ્રભુ તેમને જે બાબતોની જરૂરિયાત છે પ્રભુ, સેવા કરવા માટે નાણાંની જરૂર છે, વ્યવસ્થાની જરૂર છે, સહાયની જરૂર છે, મદદની જરૂર છે, ઘરની પણ જરૂર છે પ્રભુ, કુટુંબની પણ જરૂર છે, છત્રછાયાની જરૂર છે પ્રભુ, સપોર્ટની જરૂર છે પ્રભુ. પ્રભુ, જે કઈ તમારા બાળકોની તમારી સેવા કરવા માટે સહાય અને મદદની જરૂરિયાતો છે પ્રભુ, તમે એ જરૂરિયાત પૂરી પાડજો. અને જેઓ ઓલરેડી સેવા કરી રહ્યા છે પ્રભુ, એમની સેવાઓને તમે આશીર્વાદિત કરજો, અને તેમની વિરુદ્ધની દરેક અઘટિત અમંગળ બાબતોને તમે નાશ કરજો પ્રભુ. ખાસ પ્રભુ, મિનિસ્ટ્રી માટે જે કંઈ ખરાબ બાબતો બની રહી છે, જે સાયબર ક્રાઇમ કહેવાય છે પ્રભુ, એ લોકો એનો દુરુપયોગ કરી રહ્યા છે, તમને ન ઓળખનારા પ્રભુ લોકો કરી રહ્યા છે. ત્યારે પ્રભુ, એવા કામો શૈતાનના નિષ્ફળ જાય, તેઓના મન પણ બદલાય અને તેઓ તમારો સ્વીકાર કરે અને તમને કબૂલ કરે, તમે જ દેવના દીકરા છો, તારણ પામે, એવી પણ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાંભળનાર પર તમારી કૃપા થવા દો. વિશ્વાસ કરનારને પ્રભુ તમે પુષ્કળ આશીર્વાદ આપો. ભૂખ્યાઓને ભોજન આપજો. માદાઓને પ્રભુ તમે સાજાપણું આપો પ્રભુ પિતા. દુઃખીજનોની તમે મુલાકાત લો પ્રભુ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પ્રભુ તમે સાથે રહો પ્રભુ. જેઓ એકલા પડી ગયા, જેમણે પિતા ગુમાવ્યા છે, માતા ગુમાવી છે, પત્નીને ગુમાવી છે, પતિને ગુમાવ્યા છે, બાળકોને ગુમાવ્યા છે, સ્વજનને, વહાલાઓ સ્વજનને ગુમાવ્યા છે પ્રભુ, હૃદય ભંગી છે પ્રભુ, એ લોકોની સાથે રહો. તેમના દુઃખને પ્રભુ તમે વિશેષ નોંધ મળો. જેઓ શેતાની માર્ગોમાં છે પ્રભુ, વ્યભિચારમાં છે, દારૂ જુગાર જાત જાતના નશાઓમાં છે પ્રભુ, તમે એમને બચાવી લો પ્રભુ. તેમના શરીરો શુદ્ધ થાય, પવિત્ર થાય. જે શરીરોમાં તમારું રહેવાનું સ્થાન છે ત્યાં પ્રભુ એવી દરેક અઘટિત અમંગળ બાબતો નાશ પામે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરતા તમારી સમક્ષ અમે નમી જઈએ છીએ. કૃપાળુ પ્રભુ, દયાળુ પ્રભુ, જેઓ તમારું નામ નથી જાણતા,
તેઓને તમારું નામ આપી શકીએ એવું થવા દેજો. નાણાંનો, મકાનનો, લોનનો આશીર્વાદ જો મકાન ખરીદી શકે, વેચી શકે એવું થવા દો. તેમના રોજગાર, આવકના સાધનો, નોકરી, ધંધા, બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરો. વિદેશ સેવાના તેમના આયોજનને આશીર્વાદિત કરો. તેમના પર મૂકવામાં આવેલા કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તુમ્મતોને ખાલી જ કરો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો. આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા દરેક તમામ પ્રકારના લડાઈ ઝઘડા તેમના ઘરોમાંથી નાશ પામે. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા જેમની પાસે કોઈ આવકના સાધન નથી તેમને તમે આવકનું સાધન પૂરું પાડજો. અમારી પણ સાથે રહેજો. મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ, ટીમને આશીર્વાદિત કરો, સાંભળનારને આશીર્વાદિત કરો. અને વિશેષ પ્રભુ અમને પણ તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો. અને જે વાનાની અગત્યતા છે કુટુંબમાં, ઘરમાં અને મિનિસ્ટ્રીમાં પ્રભુ વ્યક્તિગત રીતે તમે જાણો છો એ પ્રમાણે તમારા દૂતો દ્વારા તમે સહાય અને મદદ મોકલી આપજો પ્રભુ. આગળના સમયમાં અમારી સાથે રહો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. પાપોની ક્ષમા કરજો. દેહનું પુનરુત્થાન કરજો. અને પ્રભુ ફરીને એકવાર તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.